કહે છે ને, જે લોકો બસ રાહ જોતા રહે છે એમને એટલું જ મળે છે જેટલું પ્રયત્ન કરનાર લોકો પાછળ છોડી જાય છે. એક વખત ગુરુજી પોતાના શિષ્ય સાથે શહેર તરફ જઈ રહ્યા હતા. સાંજ પડી ગઈ હતી. રસ્તો લાંબો હતો એટલે શિષ્યએ કહ્યું કે ક્યાંક રોકાઈને આરામ કરી લઈએ. આગળ જતા તેમને એક મોટું ખાલી મેદાન દેખાયું. એ મેદાનના વચ્ચે એક નાનું ઘર હતું. શિષ્ય ત્યાં પહોંચ્યો અને અવાજ આપ્યો. ઘરના માલિક બહાર આવ્યા. સૌપ્રથમ તેમણે પાણી આપ્યું, પછી વાતચીત શરૂ થઈ. શિષ્યએ પૂછ્યું, આ આખું મેદાન તમારું છે? ઘરમાં કોણ કોણ છે? મારી પત્ની, માં અને એક દીકરી, 4 જ લોકો છીએ. બધું ઠીક ચાલે છે. ગુરુજી અને શિષ્યના મનમાં એક પ્રશ્ન ઊભો થયો. એમણે પૂછ્યું, આટલું મોટું મેદાન ખાલી છે, તમે જીવતા કેવી રીતે રહો છો? એ માણસ હસીને બોલ્યો, અમારી પાસે એક ભેંસ છે, એ દૂધ આપે છે, એટલામાં જ બધું ચાલી જાય છે. અમને કોઈ ફરિયાદ નથી, અમે ખુશ છીએ. રાત થઈ ગઈ હતી. ગુરુજી અને શિષ્યએ ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું. માલિકે પણ ખુશીથી રાખ્યા. પણ અડધી રાતે ગુરુજીએ શિષ્યને જગાડ્યો. કહ્યું, ઉઠ, ભેંસ ખોલ અને અહીંથી લઈ જા. શિષ્ય હચમી ગયો. ગુરુજી, તમે તો આખું જીવન મને ચોરી ખોટી છે એવું શીખવ્યું છે. આજે તમે મને એવું પાપ કરાવી રહ્યા છો? ગુરુજીએ શાંતિથી કહ્યું, જે કહું છું એ કર. શિષ્યએ મન ભરીને ભેંસ ખોલી, લઈ ગયો અને થોડું આગળ જઈને રસ્તે છોડી દીધી. પછી બંને શહેર પહોંચી ગયા. સમય પસાર થયો. 10-12 વર્ષ વીત્યા. શિષ્ય હવે મોટો વેપારી બની ગયો હતો. ખૂબ પૈસા કમાયા હતા. પણ તેના મનમાં એક ભાર હતો. એ વિચારતો, એક માણસનું જીવન ભેંસ પર ચાલતું હતું. મારા ગુરુએ મને એ છીનવી લેવાનું કહ્યું. આ પાપ હું કેમ ભૂલી શકું? એક દિવસ તેણે નક્કી કર્યું, હવે જઈને એ માણસને મળું. જો તેનું જીવન બગડી ગયું હોય તો હું મદદ કરીશ. જ્યારે એ ત્યાં પહોંચ્યો તો દ્રશ્ય જ બદલાઈ ગયું હતું. ચારે તરફ લીલા ખેતરો, એક સુંદર બગીચો અને એક મોટું સરસ ઘર. એને લાગ્યું, શાયદ એ માણસ અહીંથી ચાલ્યો ગયો હશે. શાયદ કોઈ બીજાએ જમીન ખરીદી હશે. એ ઘર અંદર ગયો અને જોયું તો એ જ માણસ અંદર બેઠો હતો. શિષ્યએ આશ્ચર્યથી પૂછ્યું, આ બધું કેવી રીતે બદલાઈ ગયું? એ માણસ બોલ્યો, શું કહું સાહેબ, જે રાતે તમારી સાથે ગુરુજી આવ્યા હતા એ દિવસ અમારા માટે બહુ ખરાબ લાગ્યો. ભેંસ ચોરી થઈ ગઈ. લાગ્યું હવે તો બધું પૂરું, જીવન બરબાદ. પણ પછી વિચાર્યું, હાથ પર હાથ રાખીને બેસી રહીએ તો કંઈ નહીં બને. શરૂઆતમાં લાકડું વેચ્યું, થોડા પૈસા થયા, પછી ખેતરમાં પાક ઉગાડ્યો. ધીરે ધીરે કમાણી વધતી ગઈ. ફરી ભેંસ લીધી, બગીચો બનાવ્યો. આજે જે કાંઈ છે એ બધું એ રાત પછી શરૂ થયું. જો એ રાતે ભેંસ ચોરી ન થઈ હોત તો આજે પણ અમે એ જ રીતે જીવતા હોત. આ સાંભળીને શિષ્યને બધું સમજાઈ ગયું. એ સમજ્યો કે ગુરુજીએ એ દિવસે એવું કેમ કરાવ્યું હતું. ક્યારેક જે વસ્તુ આપણને આરામ આપે છે એ જ વસ્તુ આપણને આગળ વધતા અટકાવે છે. આ જ કારણે કહે છે, જે બસ રાહ જુએ છે એ એટલું જ પામે છે જેટલું પ્રયત્ન કરનાર પાછળ છોડે છે.